હું આજે સાયકોલોજીસ્ટ ધ્રુવ ગુપ્તા સાથે ગાર્ડનની અંદર આવેલો છું અને સર મારો તમને એક ક્વેશ્ચન છે કે આમ ગાર્ડનની અંદર નેચરની અંદર વોકિંગ કરવાથી ઘણા બધા ફિઝિકલી ફાયદાઓ થતા હોય છે પણ આમ સાયકોલોજીકલી કોઈ ફાયદા થાય ખરી? ઘણા બધા ફાયદા છે, પણ હું તમને કેટલાક 5 ફાયદાઓ વિશે કહું. ઓકે. સૌથી પહેલો ફાયદો કે ગાર્ડનમાં રહેવાથી, ગ્રીનરીની વચ્ચે રહેવાથી તમારું કોર્ટિસોલ લેવલ ઘણું ડાઉન થઈ જાય. અચ્છા, કોર્ટિસોલ લેવલ એટલે? કોર્ટિસોલ એક સ્ટ્રેસ હોર્મોન છે કે જ્યારે તમારું સ્ટ્રેસનું પ્રમાણ વધી જાય છે, ચિંતા વધી જાય છે, ત્યારે કોર્ટિસોલનું પ્રમાણ વધી જાય છે. અને ગ્રીનરીની વચ્ચે રહેવાથી કે ગાર્ડનમાં ચાલવાથી નેચરલી એનું પ્રમાણ ઘટી જાય છે, એટલે તમને હેપીનેસ ફીલ થાય છે. ઓકે. બીજો ફાયદો એ છે કે આજે ઘણા બધા લોકોને બહુ જ ગુસ્સો આવે છે, નાની નાની વસ્તુ ઉપર બહુ લોકો હાઈપર થઈ જાય છે, ગુસ્સે થઈ જાય છે. તો એંગર મેનેજમેન્ટ માટે પણ ગ્રીનરી બહુ સારી છે કે તમે જ્યારે ગાર્ડનની અંદર જાઓ છો તો તમારું પેશન્સ લેવલ વધે છે, તમારી અંદર એક નેચરલી શાંતિ આવે છે, મેન્ટલ પીસ ફીલ થાય છે. ત્રીજો ફાયદો એ છે કે જ્યારે તમે ગ્રીનરીની અંદર જાઓ છો તો એક સેલ્ફ અવેરનેસ વધે છે કે તમે તમારી જાતે પોતાની સાથે સેલ્ફ ટોક કરી શકો છો, કે જે બહુ જરૂરી છે મેન્ટલ હેલ્થ માટે, કારણ કે આપણે આપણી પોતાની જોડે વાતો ક્યારેય કરતા જ નથી. અને તમારું કોગ્નેટિવ લેવલ પણ ઘણું વધે છે. તમારું પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે આપણે જેને કહીએ કે આપણું બ્રેનનું લોજિકલ બ્રેન જેને કહીએ, એ પણ બહુ ડેવલપ થાય છે. ચોથો ફાયદો એ છે કે તમારી ક્રિએટિવિટી ઘણી બધી વધે છે. તમે જ્યારે નેચરની વચ્ચે જાઓ છો તો તમારી અંદરની જે સર્જનાત્મકતા છે, જે કોન્શિયસ કે સબકોન્શિયસ માઇન્ડની અંદર જે તમારી સર્જનાત્મકતા પડે છે, એ બહાર આવે છે. પાંચમો ફાયદો એ છે કે જ્યારે તમે ગાર્ડનની અંદર જાઓ છો કે ગ્રીનરીની વચ્ચે રહો છો તો તમારો મૂડ બહુ એલિવેટ થાય છે. કે જ્યારે તમારો મૂડ ના હોય, અને તમે ઘણી વખત જોયું પણ હશે કે તમે ગાર્ડનની અંદર જાઓ છો તો તમારો મૂડ આવવા લાગે છે, તમને સારું ફીલ થવા લાગે છે. તો ગ્રીનરીની, નેચરની આ તાકાત છે. થેન્ક યુ. ઓકે, આ બધા ફાયદાઓ ચોક્કસ થાય છે, પણ ત્યારે જ જ્યારે તમે મોબાઈલ લીધા વગર નેચરની અંદર જાઓ છો, રાઈટ? કે તમે સ્ક્રીન ટાઈમ ઘટાડીને ટ્રી ટાઈમ વધારો.